પાટણ ગાઈડની જરૂર ખરી સર? શું લ્યો છો? 1 થી 5 વ્યક્તિમાં સાહેબ 500 રૂપિયા ચાર્જ છે. સારી રીતે બધું બતાવો. કેટલો ટાઈમ લ્યો? કરીબન તમારે અડધો પોણો કલાક 1 કલાક થાય. વિષ્ણુ ભગવાનના દશા 2 જણા હોય તો? વિષ્ણુ ભગવાનના દશા અવતાર, 24 રૂપ, લક્ષ્મીજીના અવતાર, 2 જણા હોય તો 1 to 5% સર. 1 થી 5 વ્યક્તિમાં 5 ફિક્સ છે. 1 હોય કે 5 હોય. ઓકે. ગુજરાત ટુરિઝમ ગાઈડ છે સાહેબ, જોવા લાયક છે સાહેબ. એ જ ઓર નીતિ આપશે સાહેબ બસ. રણકી વાવ તરફ રસ્તો પાટણ શહેર ને એમાંય પૌરાણિક શહેર. રાજા મહારાજાઓ હજારો વર્ષોથી દટાયેલી વાવને 1958ની અંદર પુરાતન વિભાગે આ વાવને પાછી જીવિત કરી 900 વર્ષ સુધી આ વાવ દટાયેલી રહી. 7 માળની આ વાવ રાણકી વાવ. સાત મંજિલની આ વાવ છે. રાજા મહારાજા વખતની આ વાવ છે. આ બાંધકામ છે 1958માં જ્યારે આ ખોદકામ થયું ત્યારે આ વાવ એક બહાર આવી. 11મી સદીમાં વાવ બનેલી. એના દાદર વાવ જમીનમાંથી પુરાતન વિભાગોને મળી. અહીંની સીડીઓ એક અદ્ભુત નજારો છે. એક અદ્ભુત કોતરણી કામ છે અને સરસ મજાનું ઓ હે અદ્ભુત અદ્વિતીય. વાહ. જે આપણે નીચે તરફ જવું છે. હા હા આ મોકો ક્યારે મળે કાકા? અદ્ભુત અદ્વિતીય નજારો હોય. હા એ તો વાંચી કાકા ભાઈ વાંચી લીધી. હા ખોદકામ કરતા એટલું બધું પુરાતન વિભાગે ખોદકામ કર્યું. આ પહેલાંનું નકશીકામ, આ પથ્થરો પૂરેપૂરા વાવ, આ પથ્થરોની અંદર ખોદકામ, અલગ અલગ જગ્યાએ જવા માટે. આહા જો તો ખરા યાર 7 માળ સુધી ઊંડું. જોરદાર હે. ગજબ કોતરણી કામ. પહેલા નંબરમાં તો પુરાતન વિભાગને ખબર પડી છે આ ખોદ્યું છે તે હાલતા ગયા છે ને ખોદતા ગયા. કેટલી કાળજીપૂર્વક ને ધ્યાનપૂર્વક એ લોકોએ. મિત્રો તમે જુઓ કે આ જે રાણકી વાવ કહેવાય પાટણની અંદર, અને એક અદ્ભુત નજારો કે જ્યારે 1958ની અંદર પુરાતન વિભાગને ખ્યાલ પડ્યો કે આની અંદર કંઈક છે તો એ લોકોએ જે ખોદકામ કર્યું અને ખોદકામ કરતા કરતા એક જ વસ્તુ અત્યારે આ વસ્તુ જોતા એવો વિચાર આવે છે કે આ લોકોએ કેટલું ધ્યાન રાખીને આવું જે નકશીકામ કોતરણી કામ છે એને નુકસાન ન થાય એ રીતે ધીમે ખોદતા આ એક વસ્તુને એ લોકો બહાર લેવા છે. અને તમે જોઈ શકો છો કે 7 મંજિલા અદ્ભુત દ્રશ્ય છે પાટણની અંદર, અને 7 માળ છે એવું કહેવામાં આવે છે. અને આ વાવ છે કે જે રાજા મહારાજાઓ વખતનું, એટલે બહુ અદ્ભુત છે. બધો નજારો છે. અને મિત્રો આપણે બનાવી રહેજો, આપણે બધું તમને બતાડવાનું છે અને જોવાનું છે. લાવો તો ઉતારી લો.
પાછળ જવાનું નથી. લાઈવ દ્રશ્ય. આ છે રાણી કી વાવ પાટણ. અને સાमने भी वही रानी की वाव पाटण.